હાલો દોસ્તો, જય માતાજી। આજે આપણે બનાવવાનું છે લીલા ચણાનું શાક। તો તેના માટે આપણે ચણા ફોલીને લઈ લઈશું લીલા। અને શિયાળાની સિઝન હોય ત્યારે આપણે ચણા આપણને મળી રહે। આવી જ રીતે આપણે બધા ચણા ફોલી લેવાના છે। જો આપણા ચણા ફોલાઈને તૈયાર થઈ ગયા છે, હવે આપણે એને સાઈડમાં રાખી મૂકશું। હવે આપણે એક ડુંગળી લઈ લેવાની છે, એને પણ આપણે કટ કરી લઈશું। આપણે ઉપલો ભાગ જે જાડો હોય એ કાઢી લેવાનો, પછી આવી રીતે ડુંગળી કટ કરી લેવાની। પછી હવે આપણે આ કટરમાં નાખી દેવાનું છે। ત્યારબાદ આપણે એક ટમેટું લેવાનું છે, એ ટમેટાને પણ આપણે એવી જ રીતે કટ કરીને તેમાં કટરમાં નાખી દેવાનું છે। હવે આપણે આ 3 લીલા મરચાં લેવાના છે। જો તમને વધારે તીખું પસંદ હોય તો તમે વધારે નાખી શકો છો મરચાં લીલા। જો અમે તો આ લીલા મરચાં નાખવી, પછી જે લાલ મરચું નાખવી, અને પછી મસાલો જે આપણે આ સિક્રેટ મસાલો હોય ને એ બહુ જ તીખો હોય, એટલે મેં 3 જ લીલા મરચાં લીધા છે। એમાં પાછા સુરતી મરચાં છે, એટલે આપણું ઓટોમેટિક શાક તીખું જ થઈ જાય। મોળા હોય તો તમે વધારે નાખી શકો છો। અને આપણે જો આ એક લસણનો ગાંઠિયો લીધો છે, એ પણ આપણે ફોલી લઈશું। આપણે આમાં આદું નથી નાખવાનું। આપણે આ ભાલનું પ્રખ્યાત શાક છે, આ ભાલમાં બને ને તેવું આપણે આ જે ગ્રેવીવાળું બનાવીએ ને એવું નહીં, આ થોડુંક અસકસરું રાખવાનું, સાવ આપણે ગ્રેવી નથી બનાવવાની। આપણે હવે આમાં એક રીંગણ નાખી દઈશું, એટલે રીંગણના કટકા કરી લઈશું। અમુકને એમ થાય કે હવે ચણાના શાકમાં રીંગણ કેવું લાગે, તો પણ બહુ જ ટેસ્ટી લાગે અને સારું એવું આપણું શાક બનીને તૈયાર થાય। હવે આપણે આ બધું કટરમાં આપણે નાખી દઈશું। હવે આપણે એને ક્રશ કરી લેવાનું છે। મહેનત કરવી છે, પણ બધું ઓલું જો નીકળી ગયું છે। હવે એને સરખું ફિટ કરવું પડશે। હવે થયું। એટલા લગન આપણે જોર લગાવતા હતા, પણ થતું નહોતું। તમને કટરમાં દેખાઈ રહ્યું હશે કે હવે ક્રશ થવા માંડ્યું છે। પહેલી વાર આપણને એમ થયું થાય, પણ એ ઓલામાં ફિટ જ નહોતું થયું। જો આવું આપણે ક્રશ કરવાનું છે, હાવ આપણે ગ્રેવી નથી બનાવવાની। હાવ ગ્રેવી બનાવશો એ શાક પણ સારું જ લાગે છે, પણ જે એકવાર આવી જ રીતે તમે બનાવીને જુઓ, સરસ લાગશે। હવે આપણે આ લીલી મેથી, લીલું લસણ ને લીલા ધાણા, એના વગર આ શાક અધૂરું છે। તો આપણે પહેલાં જ પ્રથમ આ વસ્તુ તો લેવી જ પડશે। તો આપણે આ જો લીલી મેથી કટ કરી લેવાની છે આવી રીતે।
આવી રીતે આપણે કટ નથી કર્યું એટલે ઓછું ફાવે છે, એટલે આપણે ક્યારેક હાથેથી નહીં કટ કરી નાખ્યું. હવે આપણે લીલા ધાણા કટ કરી લઈશું. કાયમ આપણે આવી રીતે કાપ્યું હોય તો ઓલા ઉપર તો ના જ ફાવે ને, પણ આપણે મહેનત તો કરવી છે કે આપણને ફાવી જાય એટલા માટે. હવે આપણે લીલું લસણ કટ કરી લઈશું. તો આપણું લસણ કટ થઈ ગયું છે. હવે ત્યારબાદ આપણે આમાં તેલ નાખી દઈશું. 3 પાવડા જેવું નાખવાનું છે, વધારે આપણે નથી નાખવાનું. જો હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં 1 ચમચી જેવી રાઈ નાખવાની છે. 1 ચમચી જેવું જીરું. હવે 1/2 ચમચી જેવી હિંગ નાખવાની છે. હવે આપણે આ જો મસાલો બનાવ્યો હતો એ આપણે નાખી દેવાનો છે. આદુ મરચાં આપણે આદુ તો નથી નાખ્યું, જે લસણ ડુંગળીને એનો બધો જે મસાલો બનાવ્યો હતો આપણે ગ્રેવી એમ, પણ આ તો ગ્રેવી નથી, કસકસરું કાઢ્યું છે એટલે આપણે આમાં આપણે પહેલાં નાખી દેવાનું છે. હવે આપણે આ આવી ગઈ લીલી મેથી. હવે લીલા ધાણા અને 1/2 ચમચી આપણે હળદર, અને આપણે લીલું લસણ આપણે ધાણા ભેગું નાખ્યું હતું, અને આપણે જો 1/2 ચમચી ધાણા જીરું. સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું. એક ચમચી જેવી આપણે ખાંડ નાખવાની છે. ત્યારબાદ હવે આપણા લીલા ચણા, એને ધોવાના નથી. જો ધોશો તો મીઠાશ વહી જશે. એનો જે ખાર હોય ને એનાથી જ આપણા શાકમાં મીઠાશ આવે છે, એટલે આપણે એ ચણાને ધોવાના નથી. તો આવી રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું સારું એવું. જો તમે જોઈ શકો છો. લીલી મેથી, લીલું લસણ અને લીલી કોથમરી વઘારમાં આપણે નાખવાની છે. એના વગર શાક અધૂરું છે. તો આપણે હવે આ લાલ મરચું, જો તમે તીખું ખાતો હોય તો તીખું લઈ શકો છો. અમે બહુ તીખું નહીં અને મીડિયમ, અમે તીખું ખાવી છે, પણ આમાં આપણે સુરતી મરચાં નાખ્યા છે લીલા, એટલે અમે એટલું ઓલું નાખ્યું છે. જો આ સિક્રેટ મસાલો છે આપણો, સિક્રેટ મસાલો એ નાખવાથી ખૂબ સારું ટેસ્ટ આવે છે શાકમાં. જો તમારે શીખવો હોય તો મને કમેન્ટમાં લખીને કહેજો. આ શાક તમે ગમે એવી રીતે બનાવશો ને તોય તે મસાલા વગર અધૂરું છે. જેમ કે ધાણા, મેથી અને લસણ એના વગર અધૂરું છે, એમાં સિક્રેટ મસાલા વગર અધૂરું છે. આ આપણે ભાલમાંથી બનીને આવે છે. અમારા પ્રાર્થના જે મારો દીકરો છે ને એના પપ્પાના ભાઈબંધ બનાવીને મોકલાવે છે. એમના મમ્મી છે ને એ બનાવીને મોકલે છે, પણ અત્યારે અમને પણ આવડે છે. તો જો તમારે શીખવો હોય તો મને કમેન્ટમાં કહેજો કે તમે બેન કેવી રીતે બનાવો છો, તો હું તમને એ મારો વિડીયો મસાલાનો તમારી સાથે શેર કરીશ. આમાં આપણે ઝાઝું પાણી નાખવાનું છે કે આપણે કાચા ચણા નાખ્યા હોય એટલે, અને આ પહેલાં આપણે બાફીને નથી બનાવવાનું.
આને આપણે 10 સીટી થવા દેવાની છે, ઓછામાં ઓછી આપણે 10 સીટી થવા દેવાની છે. એનું કારણ એ છે કે જો આપણા ચણા કાસા રહે ને તો એમની મીઠાશ નથી આવતી. આપણા ચણા સરસ મજાના દબાઈ જાય ને, આમ ચેપાઈ જવો પડે, એવો ચણો થઈ જવો પડે, તો જ આપણા ટેસ્ટ આવશે શાકનો. જુઓ આવું આપણું શાક આ હોય. આ ભાલનું પ્રખ્યાત શાક છે, મેં તમારી સાથે શેર કર્યું છે. તો આ શાક બહુ ટેસ્ટી સારું એવું બનીને તૈયાર થાય છે. એના ભાલમાં જ ખવાય છે. આપણા તો અહીંયા બધા ગ્રેવીવાળું શાક બનાવે છે. જો તમારે ભાલનું પ્રખ્યાત શાક ચાખવું હોય તો આ રીતે તમે બનાવજો. હવે લીલા ધાણા જીરું ઉપરથી આપણે નાખી દેવાનું છે. તો આપણું આ શાક બનીને તૈયાર છે. હવે આપણે ઘઉંની રોટલી સાથે, જો તમને ભાવતું હોય તો ઘઉંની રોટલી સાથે, બાજરાના રોટલા સાથે ભાવતું હોય તો બાજરાના રોટલા સાથે તમે ખાઈ શકો છો. હવે હું તમને સર્વ કરીને બતાવીશ. તો આપણું જો